માતાજી જય શ્રી કેદાર. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, શુભ સવાર. અને ઘણા દિવસ પછી આપણે આજે યુટ્યુબમાં વિડીયો બનાવી રહ્યા છીએ, કારણ કે બહુ દિવસ થઈ ગયા યુટ્યુબમાં વિડીયો બનાવ્યા. હમણાંથી યુટ્યુબમાં વિડીયો જ નથી મૂક્યો કંઈ. એટલે આજે કીધું કે લાવો ને હવે આપણે નેક્સ્ટ યાત્રા કરવાની છે તો ચાલુ કરી દઈએ. તો એ પહેલાં કહી દઉં કે આજે હું જઈ રહ્યો છું દિનેશભાઈની સાયકલ લેવા. એક ભાઈ દિનેશભાઈને સાયકલ આલી રહ્યા છે નેક્સ્ટ યાત્રા કરવા માટે. દિનેશભાઈ જોડે સારી સાયકલ નથી તો એ ભાઈ કે મારી સાયકલ લઈ જાઉં. એ ભાઈ યાત્રા જ કરે છે પણ અત્યારે ઘરે છે. તો એ ભાઈ યાત્રા કરે છે એટલે અત્યારે ઘરે છે એટલે અમને કે મારી સાયકલ લઈ જાઓ. તો હું અને દિનેશભાઈ બંને જઈ રહ્યા છીએ મારું બાઇક લઈને સાયકલ લેવા. વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો એટલે તમને બધી જ માહિતી મળશે કે એ ભાઈએ અમને આ યાત્રા કરવા માટે શું શું સામાન આપ્યો અને કયા ભાઈ છે એ બધું જ તમને આ વિડીયોમાં એન્ડ તક જોશો એટલે બધું જ જોવા મળશે કે કોણ ભાઈ છે અને અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છું. તો ચલો તને વિડીયોમાં મળીએ આગળ. વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. મિત્રો તો આપણે હાલ પહોંચી ગયા છીએ સાણંદ જીઆઈડીસીમાં. અને આપણે તમને કીધું હતું એ પ્રમાણે કે આપણે જવાનું હતું દિનેશભાઈ સાયકલ લેવા. તો દિનેશભાઈને આપણે આ રાહ જોઈશું ઘડીક. એ નોકરી કરે છે સાણંદ જીઆઈડીસીમાં. એ આવે પછી આપણે આગળ નીકળવાનું છે. એ કહે છે લોકેશન એ જગ્યાએ જવાનું છે. તો થોડી સમય રાહ જોઈશું અને પછી દિનેશભાઈને મળશું. તો ફાઇનલી મિત્રો દિનેશભાઈ આવી ગયા છે. તો આ ભાઈને આપણે જવાનું છે સાયકલ લેવા અને એમના મિત્રને ત્યાં જવાનું છે નિખિલભાઈના ત્યાં. તો હવે લોકેશન બતાવશું એટલે અમે નીકળીશું આગળ. તો ચલો દિનેશભાઈ ચા લેતા હોય. મિત્રો 10:30 વાગી ગયા છે અને અત્યારે અમે પહોંચી ગયા છીએ અડાલજ ચોકડી. અને થોડો ભૂખ લાગી ગઈ થોડી એટલે હલકો નાસ્તો હું અને દિનેશભાઈ બંને કરી રહ્યા છીએ. હજુ આથી મારા ખ્યાલથી અમારે જે જવાનું છે એ 50 કિલોમીટર જો બાકી છે. એટલે મારા ખ્યાલથી 12 વાગી જશે પછી નિખિલભાઈના ઘરે પહોંચી જઈશું. તમને કીધું હતું ને ધીરે ધીરે હું તમને બધું કહીશ કે અમે કોનાવલી જઈએ છીએ, એ ભાઈ અમને શું શું આલવાના છીએ દિનેશભાઈ માટે અને મારા માટે. એ તમને અહીંયા જઈને વિડીયો પૂરો જોશો એટલે બધી જ અપડેટ મળી જશે. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. મળીએ આગળ. મિત્રો ફાઇનલી અમે નિખિલભાઈના ઘરે પહોંચી ગયા છીએ અને આ એમનું ઘર છે. પહેલાં તમને એમનું ઘર બતાવી દઉં. જો આ એમનું ઘર છે અને એ વાડી જેવું છે. મસ્ત વાતાવરણ છે અને અમે પહોંચી ગયા છીએ હું અને દિનેશભાઈ બંને. જો આ દિનેશભાઈ, નિખિલભાઈ તો હાલ ઘરે નથી, બહાર ગયા છે. એટલે એમના પપ્પા અમને આગળ લેવા આવ્યા હતા. પછી કે તમે થોડા સમય બેસો. નિખિલભાઈને ફોન કર્યો હતો તો થોડા સમય બેસું. નિખિલભાઈ બહાર કંઈક ગાની દવા કરવા એવું કંઈક જ્યાં છે તો એ આવે તારા આગળ બેસ્યું. પછી જે એમનું કામ છે એ તમને આગળ કહેશું કે શું અમે કરવા આવ્યા છીએ હું અને દિનેશભાઈ બંને. તો આ છે નિખિલભાઈ, આપણે જે હર હર મહાદેવ જે આપણે કીધું હતું કે નિખિલભાઈને તમને થોડા સમય પછી મળાવીશું. બહાર ગયા હતા તો જો આ છે નિખિલભાઈ આવી ગયા છે. આ એમના પપ્પા છે અને એમની મમ્મી ઘરમાં છે. તો નિખિલભાઈ જ્યાં હતા દિનેશભાઈની. હવે તો તમને કહી દઉં બહુ વાત જોઈ રહી છે કે અમે શું લેવા આવ્યા છીએ. નિખિલભાઈ જોડે દિનેશભાઈની સાયકલ લેવા આવ્યા છીએ. નિખિલભાઈ કે મારે અત્યારે કોઈ કામ નથી તો તમે લઈ જાઓ અત્યારે હાલ પૂરતી, પછી આલી જજો. એટલે અમે અત્યારે જવાના છીએ નેક્સ્ટ યાત્રા કરવા માટે. યાત્રાની તારીખ તો હજુ કોઈ નક્કી નથી કરી પણ ટૂંક જ સમયમાં નીકળવાના છીએ. એટલે નિખિલભાઈ જોડે હજુ તો તૈયારી ચાલુ છે. એટલે અત્યારે પહેલાં સાયકલ લઈ અને અમે જઈએ છીએ પાછા. તો નિખિલભાઈના વડે થોડો જમી લઈએ. જમી અને પછી શાંતિથી નિખિલભાઈને મળી અને નીકળશું. ચલો કાતરા ખાવા મિત્રો નિખિલભાઈના ઘરે. તમે જોઈ શકો છો નિખિલભાઈના ઘર ફરતે વાડી જેવું જ છે. આમ તો બધું આમ કાતરા છે, આંકાણા બાજરી છે અને આ નિખિલભાઈનું ઘર છે. અમે આ મજા આ ખાટલામાં મારા ખ્યાલથી 1 વાગ્યાના ઉઠતા હજુ 5 વાગી ગયા. હજી જવાનું પ્લાન નહીં. આમ એવું લાગે ના ઘડીક રોકાય ઠંડુ તો મજા આવે. પણ હવે જે અમે લેવાયા છીએ લઈ અને નીકળીએ, કારણ કે પછી અમારે પણ 100 કિલોમીટર જેવું અંતર કાપીને ઘરે પહોંચવાનું છે. તો ચાલો તાણે તમને જે લેવાનું છે એ વસ્તુ બતાવી દઈએ. હવે
અને અમે જે વસ્તુ અમારે નિખિલભાઈ જોડે લેવાનું છે એ નિખિલભાઈ અમને હાલી દીધું છે. તો જો આ સગડી છે અને આ જે ગેસના જે સિલિન્ડર છે એ નિખિલભાઈ કે મારે જોડે પડ્યા હતા, તો કે મારે પણ કંઈ કામમાં આવ્યા નથી. તો કોઈ સારું, ચલો તાણે અમે લઈ લઈએ. અને તમને જે દિનેશભાઈની સાયકલ બતાવીએ તમને હું સમી રીતે અમે લઈએ જ છીએ દિનેશભાઈ, અને સરસ એનો વિડીયો પણ બનાવી દઈએ કે નિખિલભાઈ અમને થોડા સમય માટે સાયકલ આપી છીએ. તો ચલો તાણે હવે તમને સાયકલ પણ બતાવી દઈએ અને અમે પણ નીકળી ઘર તરફ. તો મિત્રો આ છે સાયકલ જે નિખિલભાઈ, જે આ સાયકલથી નિખિલભાઈ યાત્રા કરતા હોય છે. અને આ નેક્સ્ટ યાત્રા આ સાયકલથી અમારા દિનેશભાઈ કરશે. અને નિખિલભાઈ દિનેશભાઈને સાયકલ આલી રહ્યા છે. અમે લેવાયા છીએ ટેમ્પોથી આ સાયકલ લઈ જઈએ છીએ. નિખિલભાઈને યાત્રા નેક્સ્ટ ટાઈમ કરશે અમારી જોડે, તો દિનેશભાઈ નવી સાયકલ લાવશે, પણ હાલ પૂરતી પડી રહી છે. તો અમે નેક્સ્ટ યાત્રા કરવાના છીએ, હું અને દિનેશભાઈ બંને. તો લેવા આવી ગયા છીએ. આ જો તમે, આ છે નિખિલભાઈના પપ્પા, એમના દાદી અને એમના મમ્મી. તો આર્યા એમના મમ્મી, જો આ છે એમના મમ્મી. તો ચલો તાણે લઈ લઈએ સાયકલ.